હેલો વેલકમ એવરીવન વેલકમ ટુ ધ ચેમ્પિયન્સ એકેડેમી બરાબર છે. આપણે જોડાઈ ગયા છે એક આપણો જે નવો ઇનિશિયેટિવ જે આપણે ચાલુ કરે છે કે ભાઈ રેવન્યુ તલાટી માટે ડેઇલી મોક ટેસ્ટ બરાબર છે. તો આજની આપણી મોક ટેસ્ટ રહેવાની છે. મોક ટેસ્ટ નંબર 1 છે. તો ચલો જોઈએ કે ભાઈ આપણે મોક ટેસ્ટ આપણે કઈ રીતે સોલ્વ કરીશું જેથી આપણે પ્રેક્ટિસ ફૂલ મેથ્સની કરી શકીએ બરાબર છે. મેથ્સ અને રીઝનિંગ બંનેની આજની કંઈક મોક ટેસ્ટ છે. થોડાક ઇઝી ક્વેશ્ચન લેવલની છે બરાબર છે કે ભાઈ પહેલો દિવસ છે તો આપણે થોડીક મોકની ટેસ્ટ લેવલ છે થોડુંક ઇઝી રાખેલું છે બરાબર છે. એટલે કે ભાઈ પ્રીવિયસ યર ક્વેશ્ચન જ રાખેલા છે જેથી તમને પણ આઈડિયા આવી જાય કે ભાઈ પાછલા વર્ષોમાં જે આપણા હમણાં જે સીસી એલઆરડી પૂછાય લેવાઈ ગઈ એક્ઝામ એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે બરાબર છે. આ કંઈક આપણે પહેલો લેક્ચર જે કાલે લીધેલો છે બરાબર છે. પહેલું છે બહુ જ જાણવા જેવી માહિતી આમાં આપેલી છે કે ભાઈ રેવન્યુ તલાટીની એક્ઝામમાં પેપર કઈ રીતે આવી શકે છે, કેવા પ્રકારનું પેપર આવી શકે છે અને આપણે હવે તૈયારી કરવાની છે તો કયા વિષય ઉપર વધારે ફોકસ રાખવાનું છે. તો જે વિદ્યાર્થીઓએ આ વિડીયો ના જોયો હોય એ હજી એકવાર વિડીયોને જોઈ લેજો બરાબર છે એટલે તમને કમ્પ્લીટ માહિતી મળી જાય. હવે નેક્સ્ટ જોઈએ ચલો કે ભાઈ પેપર છે. જો આગનું પેપર છે ને આપણે સીસી ગ્રુપ બી નું મેન્સનું પેપર લીધેલું છે બરાબર છે. એટલે ઈ પેપર તમારે મારા ખ્યાલ પ્રમાણે ઇઝી પેપર હતું. એક મેન્સ એક્ઝામના લેવલ પ્રમાણે પેપર ઇઝી હતું અને એટલા માટે આપણે અહીંયા રેવન્યુ તલાટીની પ્રિલિમ્સમાં આ પ્રકારનું પ્રશ્ન પેપર આવવાની સંભાવના ખૂબ જ વધી જાય છે બરાબર છે. તો આપણે પહેલું પેપર એ જ સોલ્વ કરવાના છીએ. તો ચાલો જોઈએ કે ભાઈ મેથ્સ પહેલું પેપર આપણે ફક્ત જે વિદ્યાર્થીઓને ખબર ન હોય એને કહી દઉં કે આપણે ફક્ત મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન માટે જ આ મોક ટેસ્ટ લગાવીએ છીએ બરાબર છે. એવું નથી કે આપણે ફૂલ લેન્થ મોક લગાવી છે. મેથ્સ અને રીઝનિંગ માટે જ આ મોક ટેસ્ટ લગાવી છે બરાબર. હવે જોઈએ કે ભાઈ જો પ્રશ્ન શું કહેવા માંગે છે. સૌથી પહેલો પ્રશ્ન છે તો પ્રશ્ન કઈક એવો છે, બેઠકનો પ્રશ્ન છે. જો કે ભાઈ 5 વ્યક્તિ છે A B C D E એક પાટલી ઉપર બેઠા છે અને જો હવે એવું કહેવાય છે કે ભાઈ પાટલી ઉપર જો બેઠા હોય એનો મતલબ એમ છે કે ભાઈ સિટિંગ અરેન્જમેન્ટ નો પ્રશ્ન છે અને આ પ્રકારના પ્રશ્નોમાં સૌથી પહેલા તો એ જાણી લેવાનું છે કે ભાઈ આપણને ડાબી જમણી બાજુ કઈ રીતે કહેવામાં આવી છે બરાબર છે. તો પાટલી ઉપર બેઠા છે એનો મતલબ કે ભાઈ બીજો 5 વ્યક્તિ આ રીતે બેઠા છે અને જો આપણી ડાબી બાજુ એ જ પાટલીની ડાબી બાજુ માનીને આપણે ચાલવાની હોય છે અને આપણી જમણી બાજુ એ જ પાટલીની જમણી બાજુ જોઈને આપણે ચાલવાનું હોય છે બરાબર. તમે ડાબી બાજુ આ પણ લઈ શકો છો, એમાં કોઈ છે નહીં. બંને એકબીજા સાથે પરસ્પર બદલી પણ શકો છો પણ પછી તમારે એ પ્રમાણે પરીક્ષામાં જે રકમ છે એમાં મૂકવાની હોય છે બરાબર છે જે ક્લુ આપેલો હોય છે. તો ચલો જોઈએ કે ભાઈ સૌથી પહેલા શું કહેવામાં આવ્યું છે કે ભાઈ A અને B છે બંને બાજુમાં બેઠા છે. A અને B એ B ની બાજુ બેઠો છે. જો આ ક્લુને તમે બે રીતે વિચારી શકો. A અને B આવી રીતે પણ બેઠા છે અને B અને A આમાં આપણને દિશાનું ખૂબ મહત્વ હોય છે. જો સિટિંગ અરેન્જમેન્ટનો પ્રશ્ન છે એટલે દિશાનું મહત્વ ખૂબ જ વધી જાય છે. કોણ કોની ડાબી બાજુ અને કોણ કોની જમણી બાજુ બેઠું છે એ આપણે ધ્યાનમાં લેવાનું હોય છે બરાબર. તો અહીંયા આપણને એવું કહેવા માંગે છે ભાઈ A B ની બાજુમાં બેઠો છે. બાજુમાં બેઠો એનો મતલબ એમ કે ભાઈ કાં તો A ડાબી બાજુ બેઠો છે અથવા તો B જમણી બાજુ. એટલે આપણે નક્કી ના કરી શકીએ કે ભાઈ કઈ સાચું છે એટલે આપણે બંને સંભાવના લઈને ચાલવું પડે બરાબર. પછી એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ C D ની બાજુમાં બેઠો છે એટલે આપણે અહીંયા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે ભાઈ C D ની બાજુમાં બેઠો છે બરાબર છે. તો આપણે આમાં પણ નક્કી કરી શકીએ કે ભાઈ કોણ કોની ડાબી બાજુ અને જમણી બાજુ બેઠો છે બરાબર છે. હવે એમ કહેવામાં છે કે ભાઈ D E ની બાજુમાં નથી. જો આ પ્રકારનો હશે તો E અહીંયા નહીં બેઠો હોય D ની બાજુમાં. અહીંયા એવું કહેવાનું D અને E બાજુમાં નથી અને જો આ પ્રકારનું હોય તો E અહીંયા નહીં હોય. આટલું આપણે મૂકી દીધું, પુટ આઉટ કરી દીધું બરાબર છે. હવે છે કે ભાઈ જો E પાટલીના ડાબા છેડે જો આ પ્રકારના ક્લુ છે એને આપણે કહી શકીએ કે ભાઈ ડાયરેક્ટ ક્લુ બરાબર છે. આપણને ડાયરેક્ટ માહિતી આપે છે કે ભાઈ ક્યાં કોઈ વ્યક્તિ બેઠો છે. અહીંયા આપણને અને આ પ્રકારના ક્લુથી જ આપણે શરૂઆત કરવાની હોય છે આ પ્રશ્નની બરાબર છે. તો આપણે અહીંયા કહેવામાં આવે છે કે ભાઈ E છે એ પાટલીના ડાબા છેડે બેઠો છે. તો આપણે અહીંયા જોઈશું કે ભાઈ ડાબો છેડો છે આ અને E છે પાટલીના ડાબા છેડે છે. તો આપણે અહીંયા E ને મૂકી દીધો કે આ આપણે આ E નું સ્થાન અહીંયાથી આપણે બદલી ના શકીએ અને બદલવાનું નથી બરાબર. હવે એમ કીધું કે C નું સ્થાન જમણેથી બીજું છે. જો આ પ્રકારનું પણ ક્લુ છે, ડાયરેક્ટ ક્લુ કહેવાય બરાબર છે. જમણેથી બીજું એટલે કે આ પહેલું થશે તો આ બીજું જમણી બાજુથી બરાબર છે અને કોનું સ્થાન છે C નું સ્થાન છે બરાબર.
તો હવે જો આપણે અહીંયા જોઈએ કે ભાઈ સી ને ડી કાં તો આવી રીતે છે અથવા તો આવી રીતે છે, આપણે પેલું ક્લુ યાદ કરવાનું, બરાબર છે કે ભાઈ આગળ વાંચેલું છે એને આપણે જતું નથી કરવાનું. આપણને ખ્યાલ છે સી ને ડી બાજુમાં બેઠા છે, પણ હજી આપણે નક્કી નથી કરી શકતા કે ડી અહીંયા છે કે ડી અહીંયા, બરાબર છે. તો હજી આપણે આગળ વાંચશું કે ભાઈ હવે આગળ શું કહેવા માંગ્યું છે. જો આગળ એવું કહેવા માંગ્યું છે કે ભાઈ એ બી અને ઈ ની જમણી બાજુ છે. જો પહેલી વાર તમે આ વાક્ય વાંચતા હશો તો તમને ભૂલ સમજવામાં જ ભૂલ અઘરું પડી જશે, બરાબર છે. તો અહીંયા વાક્યમાં એવું કહેવા માંગ્યું છે કે તમે વાંચો એ છે પછી અલ્પવિરામ છે, એનો મતલબ કે એ વિશે માહિતી છે. એ બી અને ઈ ની જમણી બાજુ છે. જો એનો મતલબ એમ છે કે ભાઈ બી અને ઈ છે એની ડાબી બાજુ હશે, બરાબર છે. અને જો હવે આપણને ક્લુ મળી ગયો અહીંયા કે ભાઈ એ અને બી તો બાજુમાં છે, એટલે કે બી એની ડાબી બાજુ હશે અથવા તો બી એ છે બી ની જમણી બાજુ, તો આ બંનેમાંથી આ પ્રકારનું આપણું સંભાવના સાચી છે, બરાબર. હવે આપણે જોવાનું છે કે ભાઈ બી ને એને તમે કન્ટિન્યુઅસ બે એકબીજાને સાથે ક્યાં મૂકી શકો છો. તો અહીંયા એક જ પોસિબિલિટી છે, સંભાવના કે ભાઈ બી અને એ અહીંયા જ આવી શકે. અહીંયા તો કોઈ બી અને એની વચ્ચે કોઈ છે નહીં, બે સાથે બેઠા, તો આપણે આ રીતે જ મૂકી શકીએ. અને હવે આપણે જોઈએ ડી કે ડી વધ્યો છે એકલો, તો ભાઈ ડી ની જગ્યા અહીંયા ફિક્સ થઈ જશે. જો આમાં પછી છેલ્લા ક્લુની આપણે જરૂર પણ નથી પડી. શું કામ જરૂર નથી પડી? કેમ કે આપણે આ સંભાવના લઈને ચાલતા હતા, બરાબર છે. જો આ સંભાવના લઈને ના ચાલતા હોય તો તમારે આ પણ જરૂર પડે, બરાબર છે. હવે આપણે જોઈએ કે ભાઈ એ અને સી સાથે બેઠા છે, તો અહીંયા આપણે ઓલરેડી જોઈ લીધું કે એ અને સી સાથે આવી ગયા છે, બરાબર છે. તો એ કયા સ્થાને બેઠો છે? તો પ્રશ્ન કઈ કેવો છે કે ભાઈ એની આપણે સ્થાન જણાવવાનું છે. હવે જોઈએ કે ભાઈ જો સી અને ડી ની જમણી બાજુ બેઠો છે, એ છે સી અને ડી ની જમણી બાજુએ બેઠો છે? ના ભાઈ, સી અને ડી ની ડાબી બાજુએ બેઠો છે, બરાબર છે. આ છે એ ડાબી બાજુ, તો આ આપણો ઓપ્શન નંબર 1 ખોટો. ઓપ્શન સી જોઈએ કે ભાઈ ઈ અને બી ની ડાબી બાજુ છે. જો ઈ અને બી ની તો જમણી બાજુએ છે, એ તો આપણને પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે ઈ અને બી ની જમણી બાજુએ બેઠો છે, તો આ ઓપ્શન પણ આપણો ખોટો, બરાબર છે. હવે જોઈએ કે ભાઈ સી અને ડી ની વચ્ચે બેઠો છે. જો અહીંયા એવું કીધું સી અને ડી ની વચ્ચે, ના ભાઈ સી અને ડી ની વચ્ચે તો કોઈ છે નહીં, તો આ ઓપ્શન પણ ખોટો. હવે એમ કીધું કે બી અને સી ની વચ્ચે, જો અહીંયા છે બી અને સી ની વચ્ચે એ બેઠેલો છે, બરાબર છે. તો આ આપણો થઈ જશે સાચો જવાબ, ઓપ્શન નંબર બી. ચલો જોઈએ હવે નેક્સ્ટ કે ભાઈ જો આ પ્રશ્ન શરૂઆતનો બેઠકનો પ્રશ્ન હતો એટલે થોડોક લાંબો પણ ચાલે અને તમને આવ્યો કે તમને સમજાવી પણ હશે, બરાબર છે. જો આ હજી ના સમજાય તો હજી એકવાર જાણી લેજો. એવા પ્રકારના ક્લુથી શરૂ કરવાનું હોય છે જે આપણને ફિક્સ પોઝિશન કોઈની આપી દે, બરાબર છે. કે ભાઈ ઈ નું સ્થાન છે, સી નું સ્થાન છે, જે આપણને ડાયરેક્ટ આપી દીધું હોય તો એનીથી આપણે શરૂઆત કરી શકીએ છીએ, બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ એ બી કરતા ઊંચો છે. જો આ છે કમ્પેરિઝન પઝલ કહેવાય આને, બરાબર છે કે ભાઈ એકબીજા સાથે સરખામણી કરતો પ્રશ્ન છે, બરાબર છે. તો અહીંયા કંઈક એવું છે કે ભાઈ જો એ એવું કહેવાનું છે ભાઈ એ બી કરતા ઊંચો છે, તો આપણે એને એવી રીતે લખી શકીએ કે ભાઈ જો એ છે એ બી કરતા ઊંચો છે, આપણે એને ગ્રેટર ધેન તરીકે દર્શાવીએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ એ વધારે ઊંચો છે, બરાબર છે. એ બી કરતા વધારે ઊંચો છે. પછી એવું કીધું કે ભાઈ બી સી કરતા નીચો છે, બરાબર છે. એટલે આ બી છે એ સી કરતા નીચો, એટલે કે ભાઈ સી હશે એ બી કરતા ઊંચો હશે, બરાબર છે. તો આ આવી રીતે ક્લુ મળે છે. હવે એમ કીધું કે ભાઈ ડી ઈ કરતા ઊંચો છે, ડી ઈ કરતા ઊંચો છે, આવું જ કહેવા માંગે છે, બરાબર છે. પરંતુ સી કરતા નીચો છે, એટલે કે ભાઈ જ્યાં ડી હશે એ સી કરતા નીચો હશે. જો આપણને આ 3 ક્લુ મળી ગયા, બરાબર છે. 3 વાત થઈ. હવે એમ કીધું સી એ કરતા નીચો છે. જો આપણે આને હવે આપણી પાસે ટોટલ 5 વ્યક્તિ છે, આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ 1 2 3 4 5 વ્યક્તિ વિશે આપણને માહિતી દીધી છે. સૌથી પહેલા એવું કહેવા માંગ્યું છે કે ભાઈ અને એ સી કરતા, બરાબર છે. તો આપણે અહીંયા જોઈએ કે સૌથી પહેલા આપણે જો મૂકવા જઈએ કે ભાઈ સી જો એ સી કરતા ઊંચો છે, તો આપણે અહીંયા એ મૂકી દઈએ તો આપણો આ ક્લુ વપરાઈ ગયું, બરાબર છે. તો અહીંયા આપણે જોઈશું કે ભાઈ આવું હતું, તો એ છે એ સી કરતા ઊંચો છે, અહીંયા આપણે આવી ગઈ વાત. હવે સી છે એ ડી અને ઈ કરતા પણ ઊંચો છે. જો હવે આપણે એવું કહી શકીએ કે ભાઈ સી છે એ ડી અને ઈ કરતા ઊંચો છે. આપણને આની માહિતી નહીં મળે કે ભાઈ ડી અને ઈ અને બી કઈ જગ્યા પર બેઠા છે, પણ આપણને પ્રશ્ન એવો કીધો કે ભાઈ સૌથી ઊંચું કોણ? તો સૌથી ઊંચું તમે જાણી શકો છો ભાઈ આને આપણે જો 5 વ્યક્તિને મૂકવા જાય તો એ સી. અહીંયા હવે આપણે તમે નક્કી ના કરી શકો કે બી ડી અને ઈ માંથી આ ત્રણેય જગ્યા ઉપર કઈ વ્યક્તિ આવી શકે, બરાબર છે. પણ આપણી પાસે જે પ્રશ્ન છે એનો જવાબ તો આપણને અહીંયાથી મળી જશે કે ભાઈ સૌથી ઊંચો છે એ છે, બરાબર છે. તો
એ કરતા નીચો છે. ઓકે, તો આ પ્રશ્ન જે આ ભાઈએ ટીક કર્યો છે તો ખોટો છે. મારું વિચારવા પડી ગયું ભાઈ શું છે. સી જવાબ ખોટો છે, એ જવાબ આપણો સાચો આવે છે. બરાબર, અહીંયા તો આપણને કીધું છે સી તો એ કરતા નીચો છે, તો સૌથી ઊંચો સી કઈ રીતે બને? એક વાક્યમાં. આ ભાઈને વિચારવા જેવું હતું ભાઈ પરીક્ષામાં. હવે જો અહીંયા પ્રશ્ન છે, ચલો જોઈએ નેક્સ્ટ કે ભાઈ નેક્સ્ટ પ્રશ્ન એવો છે, ત્રિકોણ ગણવાના છે. હવે ત્રિકોણ જો તમારી રીતે આપણે આને આપણી રીતે પણ સોલ્વ કરી શકીએ છીએ. જો અહીંયા ગણીએ આ એક ત્રિકોણ છે, પહેલા કે આપણને જે ડાયરેક્ટ દેખાય એ ત્રિકોણ જોઈએ, આ બીજું ત્રિકોણ, આ ત્રીજું ત્રિકોણ, પછી આ 4, આ 5, આ 6. બરાબર છે, આઈ થિંક એટલા થઈ ગયા. હવે જોઈએ કે ભાઈ ભેગા કરીને આઈ થિંક 6 જ બને છે, જે આપણે ચોખ્ખી નરી આંખે જોઈ શકીએ ચોખ્ખું. બરાબર છે, હવે જોઈએ કે ભાઈ આપણે મિક્સ કરવો પડશે, તો મિક્સ 1 અને 2 ને કરવાથી નહીં થાય. બરાબર છે, પણ એટલે આપણી પાસે 6 થઈ ગયા પહેલા, પ્લસ હવે શું જોવાનું છે ભાઈ 6 થઈ ગયા પછી પેલું કે ભાઈ 1 અને 2 થી નહીં મળે, 1 અને 3 થી નહીં મળે, 1 અને 3 થી મળશે નહીં મળે. બરાબર છે, 2 અને 3 થી મળશે. બરાબર છે, તો 2 અને 3 એ આપણું સાતમું થઈ જશે. પછી ચલો આને લઈ લઈએ આપણે 7 અને 8 તરીકે. બરાબર છે, નહીં 7 8 તો ના લઈ શકીએ ને, x અને y લઈએ. બરાબર છે, એટલે આ ભાગને ટૂંકમાં, એટલે આપણે ગણતરી કરવામાં સહેલું પડે. બરાબર છે, તો જો 1 2 અને x જો આ 1 2 અને x, તો આ પ્રકારે જે ત્રિકોણ બને છે, અને 4, તો એને આપણે ગણી શકીએ 1 2 x અને 4. બરાબર છે, તો એ એક થઈ ગયું ત્રિકોણ. પછી અહીંયા જો 3 4 ને 5 અને બનવાથી 3 4 5. બરાબર છે, પછી ઈ જ રીતે આવશે 3 4 નથી, સોરી y છે, તો 3 અને y ને પણ બનાવીને એક ત્રિકોણ બને છે. જો 3 અને y. બરાબર છે, પછી અહીંયા જોઈએ આપણે હવે 4 અને 5 ને જોડીને પણ છે, પછી છે 4 5 6 ને જોડીને પણ એક બને છે, 4 5 6. જો આ બરાબર છે, તો આઈ થિંક તો હવે થઈ જવા જોઈએ, પછી નહીં, હજી તો છે ને આ 1 2, પછી 2x ને 4 એ પણ છે ને, 2x 4, તો આપણને કેટલા મળી ગયા? 6 આપણે પહેલા જોઈ લીધા, 7 8 9 10 11 12 13. બરાબર છે, 13 આપણને ઓલમોસ્ટ મળી ગયા છે. હવે 14, જો આપણી પાસે ઓપ્શન 12 તો છે નહીં, તો આ ઓપ્શન તો ગયા બધા. 14 એ આપણો સાચો આન્સર થશે. હવે 14મું જે ત્રિકોણ છે, તો એ આપણે ચલો શોધીએ કે ભાઈ કઈ જગ્યા પર હશે, તમે મને જણાવો. 14મું ત્રિકોણ x અને 4, x અને 4 આવી ગયું નથી ને, તો આ ત્રિકોણ આપણે મિસ કરતા હતા, x અને 4. બરાબર છે, તો x અને 4 જે આપણું થઈ જશે 14મું ત્રિકોણ, તો આપણો સાચો આન્સર છે 14. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ સિરીઝ છે. આ ક્વેશ્ચન આપણે ગયા લેક્ચર જે મેં તમને હમણાં YouTube પર સ્ક્રીનશોટ બતાવ્યો એમાં પણ આપણે સોલ્વ કરી દીધા છે ફોર એન એક્ઝામ્પલ. બરાબર છે, છતાં પણ જો તમારે હજી ચલો એકવાર જોઈ લેજો એ આ સિરીઝ કઈ રીતે આપણે ચાલે છે. બરાબર છે, b છે 25 d 23 g 19 એ ક્વેશ્ચન માર્ક b. બરાબર છે, તો જો હવે આપણે સિરીઝ માટે સૌથી પહેલા મેં તમને કીધું એમ તફાવત જોવા જઈએ, તો તફાવત એવો છે કે ભાઈ જો અહીંયા લઈએ તો આપણે c નો મેચ થાય છે d e f, પછી h i j, અને અહીંયા જોવા જઈએ તફાવત તો k l m n, એટલે કે ભાઈ એક ગેપ વધે છે. પણ અહીંયા નીચે જોવા જાય તો આપણે એવું જોવા જાય કે ભાઈ જો 2 પછી 4, તો નીચેના સિરીઝમાં આપણે જોવા જઈએ તો 2 નો ગેપ થાય છે. તો મારા ખ્યાલ પ્રમાણે અહીંયા આપણો જવાબ 6 લેવો જોઈએ, જે -6 થવાય. અહીંયા જો 25 માંથી 23 -2 થાય, 23 માંથી 19 -4 થાય છે, તો અહીંયા -6 થવા જોઈએ, અને 19 -6 જો કરવા જઈએ તો આપણો જવાબ 13 એ સાચો જવાબ આવવાનો છે. બરાબર છે, તો આપણો જવાબ રહેશે સી ઓપ્શન 13. બરાબર છે, આઈ હોપ કે આ તમને સમજાય તો છે ને ભાઈ, એવું તો નથી સમજાતું. ના સમજાતું હોય તો હજી એકવાર વિડીયોને શાંતિથી જોવો, મારા ખ્યાલ પ્રમાણે તમને સમજાઈ જશે. બરાબર છે,
નેક્સ્ટ સિરીઝ. ઓકે, હવે પણ આ સિરીઝ તો આપણે લાસ્ટ ટાઈમ પણ ગયા લેક્ચરમાં કરી દીધી છે, તો તમારો ખોટો સમય આપણે બગાડતા નથી, બરાબર છે. છતાં તમને ના આવડે તો તમે પાછલા વિડીયોમાં જોઈ અને એકવાર જોઈ લેજો. આ સિરીઝમાં પણ કંઈ બહુ છે નહીં ખાસ, બરાબર છે. આ સિરીઝ તો તમને ફક્ત એટલા માટે અહીંયા લઈને આવ્યો છું કે તમને ખ્યાલ આવે કે ભાઈ પેપર કોઈ બહુ એટલું હાર્ડ કે ટફ પૂછાતું નથી, બરાબર છે. પાછલા સિરીઝમાં મેં તમને સિરીઝનો કોન્સેપ્ટ પણ પાછલા લેક્ચરમાં તમને સમજાવી દીધો છે, બરાબર છે, પૂરેપૂરો, કે ભાઈ ફક્ત 4 ટાઈપ હોય છે સિરીઝના, તો કઈ પ્રકારે સિરીઝ ચાલતી હોય છે એ તમારે જોવાનો હોય છે, બરાબર. આ પ્રશ્ન હતો કે ભાઈ અહીંયા એવું કહેવા માંગ્યું છે કે ભાઈ જો એવું છે 8 - 3 એને ભાગ્યા 16 એને ગુણ્યા 36 અને વત્તા 6, બરાબર છે. આ સિરીઝ છે. હવે અહીંયા એવું કહેવા માંગે છે કે ભાઈ આ છે એમાં સંખ્યા છે એ તો એઝ ઇટ ઇઝ છે, વચ્ચેની નિશાની છે એને આપણે બદલવાની છે. તો બદલેલી નિશાનીમાં શું છે કે ભાઈ જો અહીંયા છે માઇનસ, તો માઇનસનો અર્થ આપણે ગુણાકાર લેવાનો છે, બરાબર છે. તો આપણે અહીંયા જોઈશું કે ભાઈ માઇનસનો અર્થ ગુણાકાર છે, તો આપણે અહીંયા ગુણાકાર મૂકીશું. પછી એવું કહેવાનું કે જો ભાગાકારનો અર્થ બાદબાકી છે, ભાગાકારનો અર્થ બાદબાકી, તો આપણે અહીંયા બાદબાકી મૂકીશું. પછી ગુણાકારનો અર્થ શું છે, ગુણાકારનો અર્થ છે સરવાળો, તો આપણે અહીંયા સરવાળો મૂકશું. અને સરવાળાનો મતલબ છે શું હોય છે, બાદબાકી, ભાગાકાર. સરવાળાનો અર્થ છે ભાગાકાર, બરાબર છે. તો અહીંયા આપણે ભાગાકાર મૂકીશું, બરાબર છે. અને હવે જો આને સોલ્વ કરીએ તો સૌથી પહેલા આપણે ભાગુસભાના નિયમ પ્રમાણે સૌથી પહેલા ભાગાકાર કરીએ તો 36/6 એટલે કે 6 જવાબ આવશે. અને 8 પછી આવે ગુણાકાર, 8 કરીને 24 - 16 + 6. તો હવે આપણે જોવા જઈએ તો ભાઈ 16 માંથી 6 જાય તો 10 અને 24 માંથી 16 જાય તો 8, 8 ને વત્તા 6, તો પણ આપણે લાવી શકીએ 14, કે આપણો જવાબ રહેશે 14, બરાબર છે. તો સાચો ઓપ્શન છે સી અને આપણો આન્સર રહેશે 14, બરાબર. ચલો જોઈએ કે ભાઈ નેક્સ્ટ બ્લડ રિલેશન એટલે કે ભાઈ લોહીના સંબંધનો પ્રશ્ન છે, બરાબર છે. અને આ પ્રશ્ન બહુ સરળ હોય છે, બહુ કંઈ એટલું બધું અઘરું હોતું નથી. એકવાર તમારે ફક્ત એનું ટ્રી જે આવે છે તમારે શીખી લેવાનું હોય છે કે ભાઈ તમારે કઈ રીતે એને મૂકવા પદને, બરાબર છે. હવે એવું કહેવા માંગે છે, જો અહીંયા પ્રશ્નમાં એવું કહેવા માંગે છે કે એ બી ભાઈઓ છે, બરાબર છે. એટલે કે એવું છે કે જો એ ઓકે એ બી ભાઈઓ છે, તો જો હું પુરુષ હોય તો એને બોક્સ તરીકે દર્શાવું છું. ઘણા લોકો પ્લસ તરીકે પણ દર્શાવે છે, તમે બંનેમાંથી કોઈ પણ રીતે દર્શાવી શકો છો. સ્ત્રી હોય તો એને સર્કલ તરીકે દર્શાવું છું, ઘણા લોકો નેગેટિવ તરીકે પણ દર્શાવે છે, અથવા તો ઘણા લોકો તો ભાઈ પોઝિટિવ અને નેગેટિવ આ રીતે પણ દર્શાવે છે. કોઈ પણ રીત કરો તો બધી રીત સાચી છે, બરાબર છે. તો સૌથી પહેલા કહેવામાં આવે છે કે ભાઈ એ અને બી ભાઈઓ છે, તો અહીંયા જોઈએ કે ભાઈ એ અને બી ભાઈઓ છે, એટલે ભાઈઓ છે એટલે ભાઈ એક જ પેઢીમાં હશે, કોઈ એની પેઢી ઉપર નીચે નહીં હોય, બરાબર છે. પછી જોવા જઈએ કે ભાઈ સી અને ડી બહેનો છે, તો સી અને ડી એ પણ એક જ પેઢીમાં હશે, પણ આની કઈ પેઢીમાં ઉપર નીચે એ આપણને કહેવામાં આવ્યું નથી હજી, બરાબર છે. હવે કીધું કે ભાઈ એ નો દીકરો ડી નો ભાઈ, એ નો દીકરો ડી નો ભાઈ છે, કે ભાઈ આ એ છે એનો કોઈ દીકરો હશે, તો દીકરો હોય તો એ પુરુષ છે, બરાબર છે. એ ડી નો ભાઈ છે, એનો મતલબ એમ છે કે ભાઈ ડી હશે એની બેન હશે, અને સી તો ડી ની બેન ઓલરેડી છે આપણી પાસે આપેલું છે. તો આ પ્રકારે કંઈક ઝાડ આપણું જે ટ્રી બને છે, બરાબર છે. હવે કે ભાઈ બી નો સી સાથે સંબંધ, બી અને સી નો સંબંધ શું થશે કે ભાઈ જો આ છે એ એનો ભાઈ છે, તો પોતાના સી ના પિતાનો ભાઈ છે, એના માટે શું થાય, સી માટે બરાબર છે અંકલ, કાકા, બરાબર છે. તો બસ આપણો આન્સર આ રીતે આવે કે ભાઈ જો બહુ સહેલો હોય છે, કંઈ બહુ વધારે કંઈ તમારે નવું કરવા જવાનું નથી. જે રીતે તમને રકમમાં કીધું છે એ જ રીતે હું અહીંયા લખું છું, બરાબર. બીજું કોઈ કંઈ નવીન મારું કોઈ લોજિક બીજું કંઈ અલગથી દોડાવતો નથી. મોટા ભાગના પ્રશ્નોમાં આ જ પ્રકારે સોલ્વ થશે કે જે રીતે તમને રકમમાં આપેલું છે એ રીતે તમે નીચે સોલ્વ કરતા જાઓ એટલે તમને જવાબ મળી જશે, બરાબર છે. એવું કોઈ ઓપ્શન હોતો નથી કે ભાઈ બીજું કંઈ અલગ રીત આવે કે ભાઈ તમને અલગથી જે રીતે તમને રકમમાં કહેવામાં આવે એ રીતે તમે નીચે રીતે સોલ્વ કરતા જાઓ એટલે તમારો જવાબ આવી જ જાય, બરાબર છે. હવે પાછો લોહીના સંબંધનો પ્રશ્ન છે.
પ્રશ્ન એવો છે કે ભાઈ એ સી નો દીકરો છે. જો આ રીતે આપણે કંઈક દર્શાવી શકીએ કે ભાઈ એ દીકરો છે, બરાબર છે. તો સી ને આપણે ઉપર દર્શાવીશું એ એનો દીકરો છે. તો દીકરા આપણને દીકરાની આપણે એની જાતિ સ્ત્રી લિંગ આપણને મળી ગઈ ભાઈ પુરુષ છે કે સ્ત્રી. એ છે એ પુરુષ છે, પણ સી ની આપણને હજી પણ ખબર નથી. હવે આપણને એવું કીધું કે જ્યારે સી અને ક્યુ બહેનો છે, એટલે કે ભાઈ સી અને ક્યુ બહેનો હોય તો એકબીજા સ્ત્રી સી થઈ ગઈ સ્ત્રી અને ક્યુ પણ સ્ત્રી થઈ ગઈ. એનો મતલબ એમ છે કે ભાઈ આના જે મેરેજ થઈ ગયા છે એ કોઈ પુરુષ જોડે થયા હશે. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ, બરાબર છે. હવે એમાં કહેવાય છે કે ભાઈ ઝેડ ક્યુ ની માતા છે. તો આ બંને સી ની અને ક્યુ ની બંનેની માતા કોઈ એક હશે, જે છે ઝેડ, બરાબર છે. તો પી ઝેડ નો દીકરો હોય એનો મતલબ એમ થયો કે ભાઈ આનો કોઈ હજી કોઈ એક ભાઈ હશે જે પુરુષ દીકરો છે, બરાબર છે. તો પી સી અને ક્યુ નો ભાઈ હશે, ઈ છે આપણે પી છે, બરાબર છે. તો આપણે આ રીતે પણ દર્શાય. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો આપણે આ વ્યક્તિને અત્યારે કઈ જરૂર છે નહીં, આપણે એક અઝમ્પશન તરીકે લીધું હતું. અઝમ્પશન નહીં કે ભાઈ સંભાવના તરીકે, બરાબર. તો હવે આપણે જોઈએ કે ભાઈ શું સાચું હશે. તો ભાઈ ક્યુ એના દાદા છે, ક્યુ એના દાદા છે ના ભાઈ. ક્યુ તો પહેલા તો સૌ પ્રથમ સ્ત્રી છે, તો દાદા તો હોય જ નહીં, એટલે ઓપ્શન નંબર એ કેન્સલ. પછી ઓપ્શન પી એનો પિતરાઈ ભાઈ છે. જો પી છે એનો પિતરાઈ ભાઈ પહેલા તો ભાઈ હોય તો એકબીજાની એક જ પેઢીમાં હોય, બરાબર છે. તો આ ઓપ્શન પણ કેન્સલ, સી ઓપ્શન. પછી એવું કહેવાય ઝેડ સી નો ભાઈ છે, ઓપ્શન નંબર ડી કે ભાઈ ઝેડ છે એ સી નો ભાઈ છે. ઝેડ અને સી કોઈ દીકરી અને માતા છે, એમાં તો કોઈ પુરુષ છે જ નહીં બંનેમાંથી એક. હવે આવે છે કે ભાઈ પી એના મામા છે. પી છે એના મામા છે કે ભાઈ પોતાની બેન છે સી, પી ની બેન છે સી અને એનો દીકરો છે એ. તો પી થઈ ગયો એના મામા થઈ ગયા, બરાબર છે. આ ઓપ્શન સાચો છે. તો આપણો જવાબ રહેશે બી, ઓપ્શન નંબર બી. હવે જોઈએ કે ભાઈ આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાય છે પરીક્ષામાં કે ભાઈ જો કોઈ એક સ્ત્રી તસવીર ઉપર પી બોલે છે, ભાઈ એક તસવીરને જોઈને બોલે છે ભાઈ કે ભાઈ આમના પિતા મારી, એટલે કોઈ તસવીર છે. ચલો હવે એવું કીધું ભાઈ એના પિતા છે એ મારી માતાના એકમાત્ર દીકરા છે કે ભાઈ આની કોઈ માતા હશે, એને એકમાત્ર દીકરો છે. એટલે કે ભાઈ જો આ પ્રશ્ન થોડો કેવો જટિલ છે, તમે આને સમજવું હોય તો તમે એવું સમજી શકો ભાઈ આમના પિતા એટલે કે ભાઈ જે પેલું છે તસવીર ફોટો છે, ફોટોમાં એવું કીધું છે કે ભાઈ આમના પિતા એટલે કે ભાઈ વ્યક્તિ હશે એના પિતા હશે. એ પિતા છે એ શું કીધું છે મારી માતાનો એકમાત્ર દીકરો. હવે તમે વિચારો ભાઈ તમે એવું બોલો છો કે મારી માતા નો એકમાત્ર દીકરો કોણ થાય? તમે પોતે જ થાવ કે નહીં? વિચારો, તમારી માતાનો એકમાત્ર દીકરો એટલે જો તમારી માતા હોય અને એક જ દીકરો હોય તો તમારી માતાનો એકમાત્ર દીકરો કોણ થાય? તમે પોતે. અને એ પોતે એટલે કે ભાઈ પી, બરાબર છે. અને પી નો ઈ તસવીર છે એનો પિતા છે. એ તસવીરનો પિતા કોણ છે? એ ફોટો છે એનો પિતા છે એ પી છે. તો અહીંયા શું કહ્યું ભાઈ એ તસવીર કોની હશે? તો પી ના દીકરાની હશે, બરાબર છે. આટલું સમજાય છે કે ભાઈ જો પી પોતાની તો નહીં હોય, પી ના ભાઈની પણ નથી, પી ના પિતાની પણ પી ના દીકરાની તસવીર છે, બરાબર છે. હજી એકવાર સમજી લો શું કહેવા માંગે છે, બરાબર છે કે ભાઈ એના પિતા છે. આ જો આ ફોટો છે, ફોટોના પિતા છે ઈ મારી માતાનો એકમાત્ર દીકરો છે. એટલે કે સમજાય પી પોતાના વિશે પોતાના છોકરા વિશે બોલે ભાઈ એનો પિતા છે ઈ મારી માતાનો એકમાત્ર પુત્ર, એટલે કે તમે પોતે જ થાવ, બરાબર છે. ચલો હવે આવી જઈએ નેક્સ્ટ પ્રશ્નમાં કે ભાઈ જો એક વ્યક્તિની તસવીર જોઈ એમ બોલો. તમે પણ મારા પ્રમાણે સાથે સાથે જોતા જાઓ. જો તમને પણ એવું લાગે કે તમારે જાતે ગણવું છે તો તમે વિડીયોને પોઝ કરીને એકવાર તમારી જાતે પહેલા સોલ્વ કરો, બરાબર છે. પછી તમને જો ના આવડે તો તમે વિડીયોને સોલ્યુશન જોઈ શકો છો, બરાબર છે. તો હવે જોઈએ આપણે કે ભાઈ એક વ્યક્તિની તસવીર જોઈને એમ બોલે છે. શું ભાઈ એમ શું બોલે છે કે ભાઈ જો આમના માતા છે એ તસવીર છે એટલે ફોટો, એની માતા
છે એ મારા પિતાના દીકરાની પત્ની છે. સમજાય છે કે એમ અહીંયા હોય જો એનો મતલબ એમ છે કે ફોટો કોનો હશે જો એમ. હવે તો હું આ તમને કહું કે ભાઈ આને કઈ રીતે આપણે સોલ્વ કરીએ. એમનું એવું કહેવા માંગે છે કે ભાઈ એમ છે એ આમના માતા છે. અહીંયાથી આપણે જોઈએ કે ભાઈ આપણી સાથે શું સંબંધ છે, એમ સાથે શું સંબંધ, એમના પિતાના દીકરાની પત્ની છે બરાબર છે. એમના પિતા હશે કોઈ એમ બરાબર છે. એમના પિતા એમના દીકરાની પત્ની છે બરાબર છે. અને ઈ કોની છે, ઈ જે ફોટો છે એની માતા છે. તો અહીંયા એમ આવી ગયો. હવે એમ જો અહીંયા પણ આવી શકે અથવા તો અહીંયા આપણે અહીંયા ઓપ્શન ઉપરથી નક્કી કરી શકીએ કે ભાઈ એમના ભત્રીજાની અથવા અહીંયા આપણે જોવા જઈએ કે ભાઈ આમના માતા છે એ મારા પિતાના દીકરાની પત્ની છે. તો આપણે અહીંયા એમને બે રીતે લઈ શકીએ. જો ભાઈ એમની આપણને ખ્યાલ નથી પણ આપણે ઓપ્શન ઉપર જોવા જઈએ તો આ પ્રશ્નનો તમારો બંને જવાબ મારા ખ્યાલ પ્રમાણે સાચો આવી શકે. ભાઈ એમના દીકરાની પણ હોઈ શકે અથવા તો એમના ભત્રીજાની પણ હોઈ શકે બરાબર. એવું કોઈ નથી કહેવામાં આવતું કે આપણે અહીંયા એમ છે એના કાકા પણ હોઈ શકે, કાકી ફૂઈ પણ હોઈ શકે અથવા તો એમ એના પિતા પણ હોઈ શકે. તો આપણે અહીંયા ઈ ઓપ્શન આ પ્રશ્ન પ્રમાણે જો પરીક્ષામાં જોવા જઈએ તો આ પ્રશ્નમાં એટલી ભૂલ છે કે ભાઈ ભત્રીજો આપશો ઓપ્શન ના આપવો જોઈએ અથવા તો એમના દીકરાની ના ઓપ્શન આપવો ના જોઈએ બરાબર છે. આટલું સમજાય છે. મારું એવું માનવું છે કે ભાઈ આમાં આપણે અહીંયા એમને એના પિતા તરીકે પણ દર્શાવી શકીએ, એના માતા તરીકે પણ દર્શાવી શકીએ, પેલા માતા શું ફૂઈ તરીકે પણ અને એના કાકા તરીકે પણ એમ અહીંયા 3 તરીકે એનો રોલ ભજવી શકે છે બરાબર છે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન શું કહેવા માંગે છે. ભાઈ જો કેલેન્ડરનો પ્રશ્ન છે, આપણે ગયા લેક્ચરમાં પણ સોલ્વ કરી ચૂક્યા છીએ કે ભાઈ જો કર્યો કે નહીં મને ખ્યાલ નથી, આપણે જોઈ લઈએ હજી એકવાર કે ભાઈ જો 1 જાન્યુઆરી છે બરાબર છે 2024 4 એટલે કે ભાઈ સૌથી પહેલું તો ભાઈ લીપ યર છે બરાબર છે. પછી બીજું કે ભાઈ 3 એપ્રિલ નું કીધું છે 2004 કયો વાર છે બરાબર છે. આ વાર છે ગુરુવાર છે. તો હવે આપણે અહીં દિવસો ગણવા જઈએ તો જાન્યુઆરીનો 1 દિવસ તો જતો રહ્યો તો આપણી પાસે જાન્યુઆરીના 30 દિવસો લીધા. પછી આવે ફેબ અને માર્ચ તો ફેબ્રુઆરીના કેટલા બધા લીપ યર છે 29, માર્ચના 31 પૂરા અને એપ્રિલ છે 3 તો 3 દિવસ એપ્રિલના 3 એપ્રિલનો આપણે જોડવાનું છે બરાબર. તો હવે આપણે બહુ બીજું કંઈ કરવાનું હોતું નથી. ત્રણેયનો સરવાળો ચારેયનો કરો એટલે મળી જશે કે ભાઈ 30 ને 29 59 ને 31 90 ને 3 3 તો આપણો જવાબ રહેશે કે ભાઈ 93 અને છેદમાં 7. તો આપણો જવાબ રહે કે ભાઈ 7 એકા 7 અને 2 તો 7 અહીંયા આપશે 2 તો 7 તેરી ને 7 તેરી 21 તો જેટલી શેષ વધે છે 2 બરાબર છે. તો બીજો વાર એટલે કે ભાઈ ગુરુવાર છે અને પ્લસ 2 દિવસ એટલે કે ભાઈ શુક્ર અને શનિ તો આપણો જવાબ રહેશે શનિવાર બરાબર છે. ઓકે આ તમને સમજાઈ ગયું. આમાં કઈ બહુ કેલેન્ડરમાં કઈ બહુ બીજું વિચારવાનું નથી હોતું. જેટલો દિવસ છે કે ભાઈ જાન્યુઆરી છે તો એના જે બાકી રહેલા દિવસો છે એને આપણે અહીંયા ગણી લીધા 30, પછી ફેબ્રુઆરી આખો લેવાનો છે, માર્ચ આખો લેવાનો છે અને એપ્રિલના 3 દિવસ ગણવાના છે. અહીંયા ફક્ત 7 વાર આપણે એટલે કે ભાઈ 7 વખત કરીએ તો આપણે ઈનો વાર પાછો આવી જાય છે બરાબર છે 7 દિવસ પછી. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ રહેશે. ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બરાબર છે. ચલો તો ભાઈ ઘડિયાળનો પ્રશ્ન છે. આને મેં લાસ્ટ ટાઈમ પણ ગયા લેક્ચરમાંથી ગણેલો છે બરાબર છે એક્ઝામ્પલ તરીકે. તો તમે એ જોઈ શકો છો. ચલો હજી એકવાર જોઈ લઈએ કે ભાઈ કોઈ 1 કલાક વચ્ચે ભાઈ અહીંયા રહેશે 2 વાગ્યાનો 2 છે ને તો 1 અને 2 અને આ 3 4 5 6 જો મારું એવું માનવું છે કે તમને ખ્યાલ છે ભાઈ એક સર્કલ હોય, સર્કલ 360 ડિગ્રી હોય 360 હોય બરાબર છે. હવે આપણે જો અહીંયા જોવા જઈએ તો ભાઈ કોઈ 2 અંક વચ્ચે કે ભાઈ 1 અને 12 ની વચ્ચે જો એક ભાગ પાડવા એને આપણે એક ભાગ તરીકે ગણીએ તો ઘડિયાળમાં ટોટલ એવા 12 ભાગ પડશે અને જો એના 12 ભાગ પાડવા જાય તો એક ભાગની વેલ્યુ આવશે 360 ના છેદમાં 12 કરો તો એક ભાગ એટલે ભાઈ 30 અંશનો ખૂણો થઈ ગયો બરાબર છે.
હવે તમારે અહીંયા ખાલી ગોતવાનું રહે કે ભાઈ કેટલા ભાગ છે એ બે કાંટા વચ્ચે છે, બરાબર છે. હવે 2 વાગે તો મિનિટ કાંટો 12 ઉપર હશે અને કલાકનો કાંટો 2 ઉપર હશે, આપણને બધાને ખબર છે, બરાબર. એટલે કે ભાઈ એ બે વચ્ચે 2 ભાગનો ખૂણો હશે અને એક ભાગનો ખૂણો એટલે 30 છે, તો 2 ભાગના ખૂણાનો ભાગ આવશે 60, બરાબર છે. આ તમને સમજાઈ ગયું. હવે જો હું તમને અહીંયા એમ કહું કે ભાઈ 60 જવાબ ના આપેલો હોય તો તમે શું જવાબ લેશો? ઓપ્શનમાં જો 60 ઓપ્શન ના હોય તો તમારો જવાબ શું આવવો જોઈએ? હવે જો આપણે પ્રશ્ન ઉપર જરીક એકવાર નજર કરીએ તો પ્રશ્નમાં કંઈક એવું છે કે ભાઈ કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો આપણને કોણ કીધો. હવે વચ્ચેનો કોણ એટલે કે ભાઈ આપણે આ તો આંતરિક ખૂણો, હવે બાહ્ય ખૂણો લીધો હોય તો આપણને શું ખબર કે કયો ખૂણો કીધો છે? આપણે અહીંયા 2 ખૂણા બની શકે, અંદર અને બહાર. જો આપણને અંદરના ખૂણા ઓપ્શનમાં છે આપણી પાસે 60 ઓપ્શન એટલે આપણો જવાબ 60 આપણે ટીક કરીએ, સાચું છે. પણ જો 60 ઓપ્શન ના હોય તો આપણો જવાબ રહેશે કે ભાઈ 12 અને 2 ની વચ્ચે જો આમાં 2 ભાગ હોય તો બીજા 12 ની સાઈડ હોય એ 10 ભાગ આવેલા છે અને જો એક ભાગની વેલ્યુ 30 છે તો 10 ભાગની વેલ્યુ થઈ જશે 300, બરાબર છે. તો આપણો જવાબ જો બીજી રીતે જોવા જઈએ અહીંયા તો આપણો બીજો જવાબ રહી છે કે 10 ભાગની વેલ્યુ થશે 300 અંશ, એટલે કે 300 અંશનો કોણ બની શકે છે. તો આપણો જવાબ 60 અને 300 બંનેમાંથી જે આપેલો હોય એ જવાબ રહેશે, બરાબર છે. ઓકે, આટલું તમને જરીક એવું નાનું જાણવા મળ્યું હોય તો પરીક્ષામાં જો આ પ્રકારે થોડુંક એવું તમને ટ્રિકી ક્વેશ્ચન પૂછી લેવામાં આવે તો તમે ગભરાશો નહીં આગળથી, બરાબર છે. ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ દર 3 વર્ષના અંતરે જન્મેલ 5 બાળકોની કુલ ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. તો પ્રશ્ન છે સરેરાશ ચેપ્ટરનો છે, બરાબર છે. સરેરાશ અને સરેરાશનો મતલબ એવો જ થાય કે કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા, બરાબર છે. જો અમુક ચેપ્ટર છે ને ફક્ત અમુક લિમિટેડ સૂત્રો સુધી સૂત્રોમાં જ સમાયેલું હોય છે, એનાથી બહાર એમાં કશું આવતું નથી, બરાબર છે. હવે અહીંયા એમ કીધું કે 3 વર્ષના અંતરે દર 3 વર્ષના અંતરે, બરાબર છે, કે 3 તો એનો મતલબ એમ છે કે ભાઈ એનું ગેપ છે 3 હશે, બધાની 5 ની ઉંમરનો સરવાળો, બરાબર છે. બધાની ઉંમર વચ્ચે 3 નો ગેપ હશે, બરાબર છે. હવે કે ભાઈ જન્મેલ 5 બાળક છે તો અહીંયા એવું છે કે ભાઈ સરવાળો છે 50 વર્ષ છે અને 5 બાળક જન્મેલ છે તો એની સરેરાશ થઈ ગઈ 10. આપણે સરેરાશ થઈ ગઈ 10. સરેરાશનો મતલબ શું છે કે ભાઈ 5 વસ્તુ છે તેમાંથી જો એકી સંખ્યા છે તેમાંથી એકી સંખ્યા છે કે ભાઈ આ કુલ સંખ્યા છે એ એકી સંખ્યા છે 5, તો સરેરાશ છે એનું મધ્યક થઈ ગયો, બરાબર છે, કે વચ્ચેની સંખ્યા હશે એ એનો જવાબ હશે. જો આપણને વચ્ચેની સંખ્યા અહીંયા 10 મળી ગઈ છે, સરેરાશ એટલે કે વચ્ચેની સંખ્યા, બરાબર છે. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ આ સંખ્યા છે એ 3 વધારે હશે, આ એનાથી વધારે 3 હશે તો અહીંયા 16 આવી જશે, આ એનાથી 3 ઓછી હશે તો 7 હશે અને આ એનાથી 3 ઓછી એટલે કે ભાઈ 4 હશે. તો આપણને એવું પૂછવામાં આવ્યું કે ભાઈ સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે, તો આપણો સીધો ઓપ્શન રહેશે કે ભાઈ 4 વર્ષ છે એ સૌથી નાના બાળકની ઉંમર હશે, બરાબર છે. જો સમજાઈ ગયું કે ભાઈ અહીંયા સરેરાશ આપવામાં આવ્યું તો આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ જો સરેરાશ છે એકી સંખ્યા આપેલી છે તો એનો મતલબ એમ છે કે આપણને એની મધ્ય સંખ્યા મળી જશે, મધ્યક બાળકની ઉંમર છે એ મળી જશે, બરાબર છે, વચ્ચેના બાળકની. અને ત્યાંથી ખબર છે તમને કે ભાઈ 3 નો ગેપ છે તો તમે આરામથી ઉંમર મેળવી શકો છો, બરાબર. ચલો જોઈએ નેક્સ્ટ કે ભાઈ નેક્સ્ટ છે કે ભાઈ એ બી કરતા 2 વર્ષ મોટો છે, બરાબર છે. તો આ પણ કંઈક એવો છે ઉંમર આધારિત પ્રશ્ન છે. તો ચલો જોઈએ ભાઈ એ છે, તો આને કઈ રીતે સોલ્વ કરવાનો, જો આપણને જે રકમમાં કે એવી રીતે આપણે ચાલતા જઈએ એટલે આપણને જવાબ મળી જશે. એ છે બી કરતા 2 વર્ષ મોટો છે એટલે કે ભાઈ એ છે બી વત્તા 2 વર્ષ મોટો છે, બરાબર છે. અને બી છે એ સી કરતા બમણો છે એટલે કે ભાઈ સી હશે એની કરતા 2 ગણો છે બી, બરાબર છે. અને હવે એમ કીધું છે કે ભાઈ એ વત્તા બી વત્તા સી બરાબર છે 27 વર્ષ છે. જો આપણને એટલી માહિતી આપી, હવે તમે જાતે વિચારો કે ભાઈ આપણે આમાં તો શું કરી શકીએ કે આપણે અહીંયા કંઈક આ રકમ આના ઉપરથી સોલ્યુશન મળે તો આપણે તમે વિચારો કે ભાઈ જો ગમે એક એવું લઈ લઈએ કે ભાઈ એક
સી છે અને આપણે સૂત્રનો કરતા એટલે કે ભાઈ સૂત્રને આપણે સી ની વેલ્યુ સાથે બધાની વેલ્યુ સરખાવી દઈએ. ચલો કે ભાઈ જો બી બરાબર આપણે 2c લખી શકીએ, બરાબર છે, સી ગુણ્યા 2 એટલે 2c થઈ ગયું. બી બરાબર 2c લખી શકીએ અને જો એ બરાબર શું છે બી વત્તા 2 અને જો બી ની વેલ્યુ આપણે આ એ ની કિંમતમાં મૂકીએ તો શું મળશે 2c વત્તા 2 એટલે આપણને એ ની વેલ્યુ પણ મળી ગઈ સી ના ફોર્મમાં, બરાબર છે, અને બી ની વેલ્યુ પણ મળી ગઈ. તો હવે આપણે એ વેલ્યુને આપણે જો આ સૂત્રમાં મૂકીએ સરવાળામાં, બરાબર છે, તો હવે આપણે જોવા જઈએ કે ભાઈ એ બરાબર શું છે 2c વત્તા 2, તો આપણે અહીંયા મૂકીએ 2c વત્તા 2. પછી બી ની વેલ્યુ છે બી છે બરાબર 2c છે, તો આપણે 2c એઝ ઇટ ઇઝ મૂકીએ. હવે સી ની વેલ્યુ તો કે સી એઝ ઇટ ઇઝ. તો આનો મતલબ એમ છે કે જ્યારે આપણને આ પ્રકારનું ફોર્મેશન મળે ત્યારે આપણે એવો કોઈ વ્યક્તિને પકડી લેવાનો જેની વેલ્યુ ત્રણેયમાં આપણે મૂકી શકીએ, બરાબર. આપણે અહીંયા જોયું કે ભાઈ સી ની વેલ્યુ આપણે મૂકી દીધી તો આપણને જવાબ મળી જશે કે ભાઈ જો 2c 2c અને c એટલે કે ભાઈ 2 અને 2 4 અને 1 yc થઈ ગયું. એને વત્તા 2 બરાબર 27 છે. તો જો 2 આ બાજુ જાય તો -2 થશે, બરાબર છે, અને -2 થશે એટલે કે 27 - 2 25 થશે અને એની 5c ની વેલ્યુ 25 છે. તો c ની વેલ્યુ આપણને જવાબ મળી જશે 5, બરાબર છે. આપણને અહીંયા મળી ગયું કે ભાઈ c બરાબર 5 છે તો b બરાબર શું થશે 2 અને ગુણ્યા 5 બરાબર 10 અને a બરાબર શું થશે b એટલે કે b ની વેલ્યુ આપણને મળી ગઈ 10, તો 10 અને વત્તા 2 બરાબર 12. તો અહીંયા આપણે જવાબ આવી રીતે મળશે c બરાબર b બરાબર 10 અને a બરાબર 12, બરાબર છે. જો તમારે હજી ક્રોસ ચેક કરવું હોય તો તમે જોઈ શકો છો કે ભાઈ a b કરતા 2 વર્ષ મોટો છે. શું a b કરતા 2 વર્ષ મોટો છે b કરતા? હા, બરાબર છે, તો એ સાચું. b ની ઉંમર c કરતા બમણી છે તો b છે c કરતા બમણો છે, તો આ એ પણ સાચું છે, બરાબર છે. તો આપણો આન્સર સાચો છે એ પણ અહીંયાથી આપણે સાબિત કરી શકીએ છીએ અથવા તો ક્રોસ ચેક કરી શકીએ છીએ, બરાબર. હવે આવે છે નેક્સ્ટ કે ભાઈ જો આ તો આપણે મધ્યક મસ્તિષ્કના પ્રશ્નો છે જે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સોલ્વ કરાવેલા છે, બરાબર છે. એમાં ભાઈ બહુ વધારે જાણવા જેવું છે નહીં, છતાં પણ જો તમારે એકવાર સોલ્વ કરવો હોય તો તમે વિડીયો પોઝ કરી અને આને સોલ્વ કરી શકો છો. બહુ કઈ મોટી વાત છે નહીં. જો આટલું ઇઝી પેપર પૂછાય તો તમારે સમજી લેવાનું કે ભાઈ કટ ઓફ છે એ વધારે ઊંચું જશે, બરાબર છે. હવે છે ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે ભાઈ માહિતીનું વર્ગીકરણ. તો અહીંયા આપણને માહિતી આપી દેવામાં આવે છે. જો આ પ્રકારના પ્રશ્નોમાં તમને માહિતી આપી દેવામાં આવે, બરાબર છે, કે ભાઈ 4 વર્ષ આપી દીધા 2020 2021 2022 2023, બરાબર છે, અને પાઠ્યપુસ્તકોનું વેચાણ આપી દીધું ભાઈ અંગ્રેજીના 2020માં 350 પુસ્તક વેચાણ, એવી જ રીતે આ બધી માહિતી છે જે હિન્દીની, બરાબર છે. હવે એમાં એવું કે કયા વર્ષે બંને પુસ્તકો વચ્ચેનો વેચાણનો તફાવત સૌથી ઓછો હતો. કે ભાઈ 2 વર્ષ છે એ બેમાં તફાવત કયા વર્ષે ઓછો હતો? હવે જો 350, જો 2020માં તફાવત હતો 150, બરાબર છે, પછી 2021માં તફાવત છે 125, 2022માં છે 140 અને એટલે કે ભાઈ 2020 21 2022 2023 2020માં તફાવત છે 150, 2021માં તફાવત છે 125, 2022માં તફાવત છે 140 અને 2023માં તફાવત છે 30. બસ. તો હવે સૌથી ઓછો તફાવત અહીંયા પૂછવામાં આવ્યો છે. ભાઈ ઓછો તફાવત ક્યાં છે? તો ડી માં 30 છે એ સૌથી ઓછો તફાવત છે, બરાબર છે. આટલું સમજાઈ ગયું તમને. હવે ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભાઈ નેક્સ્ટ પ્રશ્ન કયો છે ભાઈ કયા વર્ષે બંને પુસ્તકોનો વેચાણનો તફાવત સૌથી વધુ? તો હવે આપણે બીજી કોઈ ગણતરી કરવાની જ નથી, આ ગણતરી કરી એમાંથી જ આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ 150 છે સૌથી વધારે તફાવત છે અને કયા વર્ષમાં છે 2020માં. તો આપણો ઓપ્શન આન્સર રહેશે ઓપ્શન નંબર એ 2020. ડેટા ઇન્ટરપ્રિટેશન સૌથી સહેલું મારા ખ્યાલ પ્રમાણે કે ભાઈ એમાં તો તમને માહિતી આપેલી જ હોય છે તો એને આરામથી તમે સોલ્વ કરી શકો છો, બરાબર. હવે જોઈએ કે ભાઈ નેક્સ્ટ 183 નંબર ક્વેશ્ચન નંબર 183. 30 એક સરખી દેખાતી ચબરખીઓ ઉપર 1 થી 30 લખીને એક પેટીમાં મૂકે છે. એટલે કે ભાઈ આપણે સંભાવનાનો ચેપ્ટરનો પ્રશ્ન છે, બરાબર છે. હવે એમ કીધું ભાઈ 1 થી 30 લખીને મૂકી દીધા એક પેટી, બરાબર છે. હવે પેટીમાંથી યાદચ્છિક રીતે એક ચબરખીને ખેંચવામાં આવે તો એ ચબરખી ઉપરની સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય તેવી સંભાવના શોધો. જો અહીંયા એવું કીધું 3 વડે વિભાજ્ય ન હોય, બરાબર છે.
તો આપણે એટલી ચિઠ્ઠી બાદ કરી દેવાની 30 માંથી કે ભાઈ 3 વડે જેટલી સંખ્યા વિભાજ્ય હોય. હવે 3 વડે 1 થી 30 માં કેટલી સંખ્યા હોય? જો 3 વડે વિભાજ્ય હોય એવી 1 થી 30 માં કેટલી સંખ્યા હોય? 3 નો ઘડિયો બોલી જાવ 3 10 30 એટલે કે 10 સંખ્યા હોય એ ડાયરેક્ટ ખબર પડે. પણ જો તમને ખબર ના આવે તો હું તમને ગણાવું. ભાઈ 3 વડે 1 તો 3 આવશે, પછી 6 આવશે, 9 આવશે, 12 આવશે, 15 આવશે, 18 આવશે, 21 24 27 અને 30 આટલી સંખ્યા છે 3 વડે વિભાજ્ય હશે. તો આટલી સંખ્યા એટલે કે ભાઈ 10 સંખ્યા થઈ ગઈ કુલ. જો 10 સંખ્યા તો આપણે ગણવાની નથી. જો એટલે એનો મતલબ એમ છે કે હવે સંભાવના છે એ ટોટલ 30 માંથી 20 સંખ્યા આવે એવી સંભાવના આપણે છે. બરાબર છે. તો 20 જો 30 માંથી 20 સંખ્યા આવે એવી સંભાવના હોય તો એની સંભાવના થઈ ગઈ 2/20/30 એટલે કે ભાઈ 2/3. તો આપણો સાચો ઓપ્શન છે ઓપ્શન નંબર બી 2/3. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ ચડતા ક્રમે ગોઠવેલ અનુક્રમો છે અને એનો મધ્યક છે એ 16 આપેલો છે. બરાબર છે. અહીંયા આપણે જોઈએ કે ભાઈ ચડતા ક્રમે કઈ સંખ્યા આપેલી છે? 6 7 x - 2 x 17 અને 20. આ બધાનો મધ્યક એટલે શું થાય કે ભાઈ બધાનો સરવાળો અને છેદમાં કુલ સંખ્યા. કઈ સંખ્યા છે? 1 2 3 4 5 6 છે ને? બરાબર છે. તો હવે આપણે જોવા જઈએ કે ભાઈ સરવાળો આપણને એનો મધ્યક આપી દીધો છે 100. હવે સરવાળો કરીએ તો આપણે જોઈશું 6 ને 7 13 અને x છોડી દો 13 ને 17 13 ને 17 30 30 ને 20 50. તો સરવાળો થઈ ગયો 50. બરાબર છે. 50 એને વત્તા 2x - x આ થઈ ગયું x - 2 એટલે ભાઈ 2x - x. બરાબર છે. તો સરવાળો થઈ ગયો 50 પ્લસ 2x - x છેદમાં 6 અને બરાબર 100. તો હવે આપણે જોઈએ કે ભાઈ જો 50 100 6 ને આ બાજુ લઈ જઈશું તો આપણો જવાબ રહેશે કે ભાઈ 50 એક સેકન્ડ અને આ બાજુ લખી લો એટલે તમને યાદ આવે. બરાબર 50 માં પ્લસ 2x - 2 છેદમાં 6 બરાબર 100. તો 16 ને 6 ને આપણે આ બાજુ લઈએ તો 16 × 6 = 96. બરાબર છે. અને 50 પ્લસ 2x - 2 ને આપણે જોઈએ અહીંયા 50 માંથી બાદ કરી દઈશું તો આપણો જવાબ રહેશે 48. બરાબર છે. તો 2x + 48. હવે જો 2x + 48 છે 48 ને આપણે આ બાજુ લઈશું તો 96 માંથી 48 બાદ કરશું તો આપણો જવાબ રહેશે 48 2 96 એટલે કે 48 અને 2x. તો x બરાબર મળી જશે આપણને 24. તો ઓપ્શન નંબર નહીં સાચો એ શું છે આપણું ખોટું છે નહીં આપણું તો કંઈ ખોટું નથી. તો મારે પ્રમાણે ઓપ્શનમાં ભૂલ છે. બરાબર છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર તો આપણો ખુદનો ઈ 24. બરાબર છે. ચલો મને ભૂલ તો છે નહીં મારે પ્રમાણે. હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ એક બોલર દ્વારા ક્રિકેટ મેચની શું છે ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. બરાબર છે. તો માહિતીનો બહુલક છે. ઈઝી ભાઈ. બહુલક એટલે શું થાય? સૌથી વધારે પુનરાવર્તિત થતી સંખ્યા. બરાબર છે. તો દીધી વચ્ચે કઈ સંખ્યા સૌથી વધારે પુનરાવર્તિત થઈ? જો 2 છે 3 વખત થઈ 1 2 અને 3. પછી સી બીજી સંખ્યા કોઈ જોઈએ આપણે કે ભાઈ બીજી સંખ્યા છે સૌથી વધારે રિપીટ કોણ થઈ? 3 છે 2 વખત રિપીટ થઈ. પણ આપણો જવાબ રહેશે 2 રહેશે કેમ કે 3 વખત રિપીટ. બરાબર. ચલો નેક્સ્ટ હવે જોઈએ કે ભાઈ જો આટલું જો પેપર ઈઝી આવી ગયું તો તમારી બલ્લે છે. આ પ્રકારનો પ્રશ્ન છે. ઈઝી થાય. આ ભાઈ એક બહુ ખોટી મિસ્ટેક કરી દીધી છે. આ તો કંઈ આવતું જ નથી. 1 2 - 2 એનો મતલબ એમ થાય જો 2 ને આપણે ઉપર લઈ જઈએ તો 2 ની જે -2 છે એ +2 થઈ જાય અને એનો મતલબ એમ થયો કે 2 નો સ્ક્વેર એ આપણો જવાબ છે. 2 નો સ્ક્વેર આપણો જવાબ આવશે 4. તો ઓપ્શન નંબર ડી છે એ આપણો સાચો જવાબ રહેશે. બરાબર. ચલો હવે આપણે શું અહીંયા શોધવાનું છે 71 નો સ્ક્વેર. 71 નો સ્ક્વેર જો તમને અહીંયા કોઈ શોર્ટકટ આવડતી હોય તો તમે વિચારી શકો ત્યાં સુધીમાં હું જવાબ લઈ આવ્યો કે ભાઈ 71 નો સ્ક્વેરમાં જો 1 છે તો એકમનો અંક 1 રહેવાનો છે. આપણી પાસે બધી સંખ્યા છે અને 71 છે એ 70 થી વધારે છે એટલે 70 નો અર્થ છે 49. તો 49 થી વધારે જ આપણો જવાબ આવશે અને ખાલી 1 તો વધારે નહીં આવે એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી
બરાબર છે. છતાં જો જે લોકોને ટ્રેડિશનલ મેથડ બહુ શીખવી હોય તો વર્ગમૂળ માટે એક ટ્રેડિશનલ મેથડ જે માને બહુ ઇઝી અને છે યાદ રહે એવી છે. તો ભાઈ પહેલા કરવાનું 1 નો સ્ક્વેર 1 બરાબર છે. પછી આપણે ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરવાનો બીજું સ્ટેપ. તો ભાઈ 7 × 7 = 14 1 એઝ ઇટ ઇઝ 14 નો ચોગડો વધી આપણે 1 મૂકી દેવાની અને પછી કરવાનું ત્રીજું સ્ટેપ કે 7 નો સ્ક્વેર 49 અને 49 થાય એટલે આપણો જવાબ આવી જશે 50 41 બરાબર છે. હવે 1331 નું ઘનમૂળ મારા ખ્યાલ પ્રમાણે બધાને 1 થી 20 સુધીના ઘન તો યાદ રહેવા જોઈએ બરાબર છે. અને 1 થી 50 સુધીના સ્ક્વેર એટલે કે ભાઈ વર્ગ આટલું તો તમને યાદ રહેવું જોઈએ અને 1331 છે એ 11 નું ઘનમૂળ થાય બરાબર છે. છતાં તમને ભાઈ યાદ બીજું તો કઈ રીતે આપણે સોલ્વ ના આવે છે બરાબર છે. હવે બે સંખ્યાઓનો ગુણોત્તર સામાન્ય અવયવ ગુસ્સા 18 છે અને એનો ગુણાકાર 2196 છે. તો આ સંખ્યાઓનો લસાઅ શોધો. જો બહુ સરળ છે. આપણને બધાને ક્યાં છે ભાઈ ગુસ્સા એને ગુણ્યા લસાઅ બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. ગુસ્સા અને લસાઅ ચેપ્ટરમાં એક જ સૂત્ર છે જે થોડુંક તમને ટ્રિકી હોય ક્વેશ્ચન પૂછી શકે છે આ એક સૂત્ર ઉપર અને આમાં તો તમને ડાયરેક્ટ ગુણાકાર આપી દીધો છે કે ભાઈ બંને સંખ્યાનો ગુણાકાર છે 2196 અને ગુસ્સા છે 18 અને લસાઅ શોધવાનો છે. તો લસાઅ બરાબર શું થઈ ગયું 2196 અને એના છેદમાં 18. હવે આપણે જોવા જઈએ કે આનો દાખલો ભાઈ 18 × 3 વચ્ચે 18 × 2 = 36 પાછા 3 વચ્ચે 18 × 2 = 36 તો આપણો ઓપ્શન હોય છે 122 છે આપણો આન્સર રહેશે એટલે કે ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ રહેશે. ચલો જોઈએ નેક્સ્ટ કે ભાઈ જો 1400 વિદ્યાર્થીઓ પૈકી 59% છોકરા હોય તો છોકરીઓની સંખ્યા કેટલી? જો બહુ સરળ છે ભાઈ. જો ટકા કેટલા 100 હોય એક સેકન્ડ પેન કરીએ બદલાવી પડે ટકા હોય છે 100 બરાબર છે. 59% છોકરા છે તો વધ્યા કેટલા 100 - 59 તો 41% વચ્ચે એ છોકરીઓ છે અને આપણને બધાને ખબર છે કે 1400 ના 41% કાઢવા હોય તો 1400 એને ગુણ્યા 41 એના છેદમાં 100 તો 100 ને 14 ગુણ્યા 41 14 × 14 નો ચોગડો વધી 1 અને 14 × 56 = 57 તો 574 એ આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી બરાબર છે. ચલો હવે જોઈએ નેક્સ્ટ આપણો પ્રશ્ન કે ભાઈ જો 3 વર્ષે ₹600 વધીને સાદુ વ્યાજનો પ્રશ્ન છે કે ભાઈ 3 વર્ષને રૂપિયા વધી અને ₹600 વધીને 708 થઈ જાય છે તો સાદા વ્યાજનો દર કેટલો હશે? જો અહીંયા આપણને ખબર પડી કે ભાઈ 708 છે 708 છે એ આપણું વ્યાજ મુદ્દલ આવી ગયું ટોટલ 600 આપણી મૂળ કિંમત છે તો ટોટલ વ્યાજ આપણું થઈ ગયું ₹108. હવે ₹108 જે આપણને કેટલા વર્ષમાં મળે છે 3 વર્ષમાં તો એક વર્ષમાં કેટલા મળશે 108 ના છેદમાં 3 એટલે હવે આપણો જવાબ આવશે 36. હવે આપણે જોવાનું છે જો એક વર્ષમાં ₹36 વ્યાજ મળે છે કેટલા રૂપિયા ઉપર ₹600 ઉપર તો વ્યાજના ટકા કઈ રીતે આપણે શોધશું ભાઈ ₹36 છે ₹600 એ ₹36 મળે છે 600 એ કેટલા તો આપણો જવાબ આવશે આ રીતે કઈ કે 36 છે 600 ના કેટલા ટકા છે બરાબર છે. તો અહીંયા 6 6 6 0 0 ઉડી જશે 6 એટલે કે આપણો જવાબ રહેશે 6 બરાબર. ચલો આઈ હોપ કે એટલું તમને સમજાઈ ગયું હોય. હવે નેક્સ્ટ કે ભાઈ ચલો આ છે ચક્રવૃદ્ધિ વ્યાજ અહીંયા એવું પૂછવામાં આવ્યું છે બરાબર છે કે ભાઈ 1,25,000 4% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 3 વર્ષનું સાદું 3 વર્ષનું વ્યાજ કેટલું? જો ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને ચક્રવૃદ્ધિ વ્યાજ એ મોટા ભાગે સાદા વ્યાજ કરતા થોડુંક જ વધારે હોય છે બરાબર છે. જો 3 વર્ષનું 4% લે કે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદું વ્યાજ લેવા જાય તો 12% થાય અને ચક્રવૃદ્ધિ વ્યાજ હશે એ તમારું 12% પ્લસ પોઈન્ટમાં છે કંઈક સમથિંગ હશે એટલે કે ભાઈ તમારે ઓલમોસ્ટ આ પ્રકારનો પ્રશ્ન છે તમે એપ્રોક્સિમેશન થી કરી શકો છો બરાબર છે. હવે અંદાજા લગાવી
એપ્રોક્સિમેશન અપ્રોક્સ કરવું એનો મતલબ શું છે? અંદાજ લગાવવો, બરાબર છે. તો 12% પ્લસ કંઈક સમથિંગ, અને 12% પ્લસ જો જે લોકોને અપૂર્ણાંકથી ટકાવારી કે ભાઈ એની વેલ્યુ ખબર હોય તો ભાઈ એમને ખ્યાલ હશે કે 12 પોઈન્ટ જો આપણે 5% ની વેલ્યુ જોવા જઈએ તો 1/8 થાય, એટલે કે ભાઈ એનો 8મો ભાગ થાય, બરાબર છે. અને એ જ રીતે આપણે જો 1,25,000 નો 8મો ભાગ શોધવા જઈએ એટલે કે ભાઈ એને 1/8 વડે 8માં વડે 8 વડે ભાગીએ તો આપણો જવાબ કંઈક એવો આવશે કે ભાઈ 8 × 8 4 8 5 ચાલે 8 ચાલે 8 6 48 2 વધે 8 2 16 તો અને 4 વધે તો 8 5 40 15,625 છે એનો 8મો ભાગ થાય. અને આપણો જવાબ આની આજુબાજુમાં જ રહેવો જોઈએ અને આપણો એક્ઝેક્ટ જવાબ છે સી 15,608. બાકી તમે ચક્રવૃદ્ધિ યાદને તમે એક સક્સેસિવ તરીકે સક્સેસિવની મેથડથી પણ સોલ્વ કરી શકો છો કે ભાઈ જો 4% ચક્રવૃદ્ધિ વ્યાજ છે, બરાબર છે, અને 3 વખત થાય છે 3 વર્ષ સુધી, એટલે કે ભાઈ જો કોઈ તમારી વેલ્યુ 25 હોય તો 26 થશે, 25 હોય તો પાછી 26 થશે, અને જો 25 છે તો પાછી 24 થશે, બરાબર. હવે આપણે આ ત્રણેયનો ગુણાકાર અહીંયા કરીશું, આ ત્રણેયનો ગુણાકાર અહીંયા તો 25 ગુણ્યા 25 ગુણ્યા 25 અને આપણો અહીંયા જવાબ રહેશે 26 ગુણ્યા 26 ગુણ્યા 24. હવે આ એક આની વેલ્યુ છે એ આપણને આપી દીધી છે 1,25,000, બરાબર છે. તો આની વેલ્યુ આપણે ગોતવાની છે. તો હવે આને આપણે જોઈએ તો કઈ રીતે સોલ્વ કરી શકીએ કે ભાઈ 1,25,000 એને ગુણ્યા 25 એને ગુણ્યા 25 એને ગુણ્યા 25 અને આ આખી સંખ્યાના અંશમાં આવશે 26 ગુણ્યા 24 ગુણ્યા 24. આટલી લાંબી પ્રોસેસ છે ચક્રવૃદ્ધિ વ્યાજ જો સક્સેસિવની રીતે આપણે શોધવા જઈએ તો. પણ જો અપ્રોક્સિમેશન કરો તો મારા ખ્યાલ પ્રમાણે આપણે અપ્રોક્સિમેશન જ જ્યારે પણ ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછવામાં આવે ત્યારે અપ્રોક્સિમેશન કરવું સૌથી સહેલું પડે છે, બરાબર છે. અને તમે જો આનું કંઈક સોલ્યુશન લાવશો તો તમને આન્સર કંઈક આવો જ મળશે, બરાબર છે. તો ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ એક વસ્તુની કિંમત છે એ 5,000 છે, પરંતુ જો એને વેચો 3500 માં વેચવામાં આવે તો કેટલા ટકા નુકસાન થયું? આપણને ખ્યાલ છે કે ભાઈ 5,000 ની વસ્તુ છે 3500 માં વેચવામાં આવે તો 1500 રૂપિયાનું નુકસાન થયું આપણને, બરાબર છે. હવે આપણને 1500 ના ટકા જ પૂછ્યા છે કે ભાઈ 1500 છે એ 5,000 ના કેટલા ટકા છે? આપણે એવું લખીશું કે 1500 અંશમાં છેદમાં 5,000 અને છે ગુણ્યા 100, બરાબર છે. આ વેલ્યુ 50 2 100 અને 150 ગુણ્યા 2 એટલે કે ભાઈ થઈ ગયું ભાઈ 30% આવી તો ચોખ્ખું દેખાય છે, પણ મારી ગણતરી ક્યાં ભૂલ થાય છે? 1500 છે એ 5,000 ના કેટલા ટકા? 100%, 30% જ આવે છે. ઓપ્શન તો બરાબર છે, ડાયરેક્ટ ગણો તો પણ બરાબર છે. તો કેટલા ટકા નુકસાન થયું? 1500 છે એ 5,000 ના કેટલા ટકા? તો આપણો જવાબ તો આવી રીતે કંઈક આવવો જોઈએ, પણ કઈ રીતે આવે મને કેમ ખ્યાલ ના આવતો. 1,3500 એક 2 મિનિટ અહીંયા ગયા, એક અહીંયા, ઓકે. મેં કીધું ભૂલ ક્યાં થતી મને ખ્યાલ નથી. આપણે પાછળ ક્યાં ભૂલ થઈ મને ખ્યાલ નહીં. આપણે કઈ રીતે કઈ ભૂલ હતી જે હોય ચાલો 30% તો આવી ગયો જવાબ 1500 એ 530% થાય તો આપણને ચોખ્ખું દેખાતું હતું, બરાબર છે. હવે જોઈએ કે ભાઈ જો થાય ક્યારેક તો એવું થાય, બરાબર છે. 1 કલાક સુધી આપણે કન્ટિન્યુ બોલીએ તો ક્યાંક તો ભૂલ થવાની છે. હવે જોઈએ કે ભાઈ જો A B C ભેગા થઈને એક કાર્ય 8 કલાકમાં પૂરું કરે છે. જો એક કામ છે એ 8 કલાકમાં પૂરું કરે છે એટલે કે ભાઈ સમય અને કાર્યનો ચેપ્ટરનો પ્રશ્ન છે. અને આ પ્રકારના પ્રશ્નોમાં સૌથી પહેલું આપણું મારું એવું માનવું છે કે સૌથી પહેલા હોય છે 3 વસ્તુ કામની: સમય, કાર્ય અને
કાર્યક્ષમતા. તો આ રીતે તમે 3 વસ્તુ લખી લીધી, તમારે લખવાની જરૂર ના આવે, આ તો તમને સમજાવવા માટે હું લખું છું, બરાબર. હવે એમાં કહેવામાં આવે કે ભાઈ A, B અને C ત્રણેય જોડે મળીને કેટલું કામ 8 કલાકમાં કરે છે. A એકલો કામ છે એ એટલે કે ભાઈ સમય આપેલો અહીંયા 20 કલાકમાં કરે છે અને B છે એ એકલો છે એ 24 કલાકમાં કરે છે, બરાબર છે. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ તો આ કાર્ય C એકલો કેટલા કામમાં. જો આપણે આ બંનેનું લઈએ તો જો આપણે A અને B બંનેનો સમય આપી દીધો, જેવાનો લસા લેવામાં આવે બરાબર છે, તો આપણને કુલ કાર્ય મળી જશે કે ભાઈ 20 અને 24 નો લસા કોઈ માં 120 છે. ઓકે, તો 120 આવશે, બરાબર છે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ જો 120 આપણને કુલ કાર્ય મળી ગયું અને એની ઉપરથી આપણને કાર્યક્ષમતા ગોતવી હોય તો ભાઈ એની કાર્યક્ષમતા શું થશે 120 કુલ કાર્ય અને છેદમાં લાગતો સમય એટલે કે ભાઈ 20 6 120 બરાબર છે. એટલે કે ભાઈ એ છે એ એક દિવસમાં 6 જેટલું કામ કરતો હશે. હવે કામને આપણે યુનિટ કોઈ પણ બનાવી શકે. તમે એવું વિચારો કે ભાઈ ચલો કે ભાઈ એ 120 શું કાર્ય શું છે આપણે ભાઈ ચલો એમ જોઈએ કે ભાઈ A, B અને C છે એ 8 દિવસમાં શું કહેવાય 120 લેક્ચર જોઈ લે. ચાલો કે ભાઈ A, B અને C છે એ 8 દિવસમાં 120 લેક્ચર જોઈ લે છે. A છે એ 20 દિવસમાં 120 લેક્ચર જોવે છે, તો એક દિવસમાં કેટલા જોતો હશે. આ એની કાર્યક્ષમતા એક દિવસની થઈ ગઈ કે ભાઈ A છે એ એક દિવસમાં 6 લેક્ચર જોતો હશે. એવી રીતે B ની વાત કરીએ તો B છે એની કાર્યક્ષમતા શું થશે કે ભાઈ 24 દિવસમાં 120 લેક્ચરની સિરીઝ પૂરી કરે છે. એનો મતલબ એમ થયો કે ભાઈ એ છે એક દિવસમાં 5 લેક્ચર જોતો હશે, બરાબર છે. 24 5 120 હા, તો એક દિવસમાં 5 લેક્ચર જોતો હશે અને A છે એ 6 લેક્ચર જોતો હશે અને જો ત્રણેય મળીને 8 લેક્ચર દિવસના 8 દિવસમાં પૂરું કરે છે એનો મતલબ એમ થયો કે ભાઈ જો 120 છે તો ત્રણેયની કાર્યક્ષમતા શું છે 120 ના છેદમાં 8 એટલે કે ભાઈ 15 × 120. જો ત્રણેય મળીને 15 જોતા હોય A એકલો 6 અને B એકલો 5 એટલે કે ભાઈ A ને B થઈને 11 A વત્તા B વત્તા C બરાબર અહીંયા આવી ગયો આપણે કે ભાઈ 15 લેક્ચર જોવે છે, બરાબર છે. હવે જો A ને B થઈને 6 અને 5 તો C બરાબર કેટલા થશે તો C બરાબર થશે 15 - 11 બરાબર 4. હવે જો C છે એક દિવસમાં 4 લેક્ચર જોવે છે, બરાબર છે. C છે એ એક દિવસમાં 4 લેક્ચર જોવે છે અને જો એને 120 લેક્ચર પૂરા કરવા હોય તો કેટલા દિવસ લાગશે 30 દિવસ, બરાબર છે. 4 13 3 4 12 ઓકે, બરાબર છે. તો આપણો અહીંયા ફાઇનલ આન્સર રહેશે ઓપ્શન નંબર આ ભાઈનો આન્સર ખોટો છે, ઓપ્શન નંબર ડી, બરાબર છે. આઈ હોપ કે એટલું તમને સમજાય. સમય, કાર્ય અને કાર્યક્ષમતા ત્રણ વસ્તુ જ આપણે આ ચેપ્ટરમાં જોવાની હોય છે અને જો આટલું તમે જોઈ લીધું તો તમારું મોટાભાગનો પ્રશ્નનો સવાલ સોલ્વ થઈ જશે, બરાબર છે. સમજાય છે. આઈ હોપ કે આ ક્વેશ્ચન તો તમને બહુ સારી રીતે સમજાઈ ગયો હોય, બરાબર છે. ચલો હવે છે કે ભાઈ પ્રશ્ન એ કે ભાઈ એક વ્યક્તિ છે 108 કિલોમીટર અંતર 3 કલાકમાં કાપે છે. આ આપણે પ્રશ્ન કાલે કરી ચૂક્યા છીએ, છતાં જો અત્યારે કરાવી દો કે ભાઈ 108 કિલોમીટર છે, અહીંયા પ્રશ્ન છે 3 કલાકમાં કાપે છે. 108 ના છેદમાં 3 એટલે કે ભાઈ એમની ઝડપ થઈ જશે 36 કિલોમીટર પર અવર. 30 કિલોમીટર પર અવર એની ઝડપ થઈ જશે અને જો એ છે એની આપણે મીટર પ્રતિ ઓપ્શન જે આપણી પાસે થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે. ઓપ્શન જે મીટર પ્રતિ સેકન્ડમાં છે તો જો 36 ને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો 5/18 કે ભાઈ 5/18 વડે ગુણવા પડે. એ શું કામ કે ભાઈ કિલોમીટર છે 1000 છે અને કલાકમાં 3600 સેકન્ડ આવે તો આપણે આના છેદ ઉડાડીએ તો આપણને જવાબ મળશે 10/36 એટલે કે 5/18 એટલે કે જ્યારે તમને કિલોમીટર પ્રતિ કલાક હોય અને જો એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો તમારે 5/18 વડે ગુણી દેવાના એટલે તમને તમારો જવાબ મળી જશે. અહીંયા થશે કે 18 × 2 = 36 અને 5 × 2 = 10 તો આપણો જવાબ થશે 5 મીટર પર સેકન્ડ 10 મીટર પર સેકન્ડ, બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ એક સુપરફાસ્ટ ટ્રેન છે પ્રથમ 800 કિલોમીટરનું અંતર છે એ 6 કલાકમાં કાપે છે કે ભાઈ પેલી 800 કિલોમીટર છે એ 800 કિલોમીટર એના માટે લાગતો સમય 6 કલાક, બરાબર છે. હવે બીજું કે ભાઈ બીજા 900 કિલોમીટર છે તો ભાઈ બીજા 900 કિલોમીટર છે એ 4 કલાકમાં કાપે છે, બરાબર છે. તો સમગ્ર અંતર દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ એટલે ભાઈ શું
કુલ અંતર અને છેદમાં કુલ સમય. હેન્ડરાઇટિંગ ઉપર બહુ ના જતા, બરાબર છે. હેન્ડરાઇટિંગ થોડીક પેન ટેપ છે તો થોડુંક આવું રહી છે, જો કે આપણો બાળપણથી અક્ષરાવત થાય. કુલ અંતર એટલે કે ભાઈ 800 એને વત્તા 900 અને છેદમાં કુલ સમય કે ભાઈ 6 વત્તા 4 એટલે કે ભાઈ 1700 અને છેદમાં 10 એટલે કે ભાઈ 170 છે. એ આપણો જવાબ રહેશે. જો અહીંયા આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં જ આન્સર આપેલો છે તો આપણે એ જવાબ ટીક કરશું, બરાબર છે. ચાલો હવે છે કે ભાઈ જો 40 કિલોમીટર અંતર કાપવા માટે એ અને બી, જો 40 કિલોમીટર છે એ અંતર કાપવા માટે એ બી કરતા 2 કલાક જેટલો વધુ સમય લે છે, બરાબર છે. 40 કિલોમીટર અંતર છે એ અને બી, ધારો કે બી 1 કલાક લે છે તો એ કેટલી લેશે 1 વત્તા 2 કલાક, કે ભાઈ એ છે બી કરતા 2 કલાક વધારે લે છે. હવે શું કીધું કે ભાઈ જો બી ની ઝડપ 80 કિલોમીટર હોય, અહીંયા આપણે જો 40 કિલોમીટર કાપવાનું છે અને જો બી ની ઝડપ 80 કિલોમીટર હોય એટલે કે ભાઈ ઈ 1 કલાકમાં 80 કિલોમીટર કાપે. 80 કિલોમીટર કાપતા એને 1 કલાક લાગે, બરાબર. તો 40 કિલોમીટર કાપતા કેટલી લાગશે? અડધો કલાક. અડધો કલાક આપણે આ રીતે પણ લખી શકીએ, 0.5 પર લખી શકીએ, બરાબર છે. તો એ ની ઝડપ કેટલી? તો એ ની ઝડપ શું થશે? આપણે અહીંયા x બરાબર મળી ગયો આપણને 1 ના છેદમાં 2 કલાક, બરાબર છે. તો એ બરાબર શું થશે? 1/2 + 2. તો આને આપણે લખી શકીએ 2.5 કલાક. અને જો 2.5 કલાક બરાબર તમે સમજી લો કે ભાઈ જો 40 કિલોમીટર કાપવા માટે 2.5 કલાક સમય લાગે છે, તો હવે આપણે જોઈએ કે ભાઈ એના માટે એની ઝડપ શું? તો ઝડપ માટે કે ભાઈ કલાક અંતરના છેદમાં સમય, તો એની ઝડપ થશે 40 ના છેદમાં 2.5 એટલે કે ભાઈ 400 ના છેદમાં 25 અને 25 8 200 અને ટોટલ થઈ જશે આપણા 100 કિલોમીટર, બરાબર. આ આપણો ફાઇનલ જવાબ રહેવાનો છે 16 કિલોમીટર. ચલો મિત્રો, જો આપણો પહેલું છે સેશન છે મોક ટેસ્ટ નંબર 1. આયો કે તમને બરાબર રીતે બધા ક્વેશ્ચન સમજાઈ ગયા હોય, બરાબર છે. છતાં પણ જો કોઈ ક્વેશ્ચન ના સમજાય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. આપણે એનો જવાબ તમને કમેન્ટ બોક્સમાં નહીં તો નેક્સ્ટ લેક્ચરમાં જરૂરથી લઈને આવી જઈશું, બરાબર છે. આપણે જો અહીંયા આપણી ચેનલ છે ચેમ્પિયન્સ એકેડેમી, બરાબર છે. સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી તમને આવનારી મોક્સ પણ મળી રહે. અને આપણે શોર્ટ સિરીઝ પણ ચાલુ કરી દીધી છે ઓલરેડી 10 પ્રશ્નોમાં જે પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો આપણે અહીંયા લઈને આવી ચૂક્યા છીએ, બરાબર છે. અને આ સિરીઝ તમે જુઓ કે ભાઈ ડેઈલી ચાલુ રહેવાની છે, બરાબર છે. એવું નથી કે એક દિવસ માટે રહેવાની છે, ડેઈલી આ સિરીઝ ચાલુ હોય જ છે. તો તમે એ પણ જરૂરથી જોઈ લેજો, બરાબર. બસ તો આટલું જ કહેવાનું હતું. અને જો તમારે આ પીડીએફ જોતી હોય તો તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. સાથે સાથે હજી એક પ્રેક્ટિસ પીડીએફ પણ તમને કાલથી મળી જવાની છે ટેલિગ્રામ ચેનલ ઉપર, જે તમારા માટે ખૂબ જ પરીક્ષાને હેતુલક્ષી છે, બરાબર છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, બરાબર છે. ચલો મળીએ હવે નેક્સ્ટ મોકમાં કાલ સવારે, બરાબર છે. ચલો, થેન્ક યુ સો મચ. તૈયારી ખૂબ જ જોરથી કરજો, બહુ જ ઓછો સમય છે, બરાબર છે. 15 દિવસ છે, અંતિમ દિવસો છે એવું માની અને તૈયારી સરસ રીતે કરજો. ચલો મળીએ, થેન્ક યુ સો મચ.